અમે જાગૃત યુવાઓ બધા ભેગા થઈ અને ઘણીવાર રવિવારે અહીંયા મોમા બાપજી મંદિરે દર્શન કરવા આવીએ છીએ અને ઘણીવાર જ્યારે અમે આ તળાવ બાજુ જોઈએ છીએ ત્યારે અમારી લાગણીઓને ખૂબ દુઃખ પહોંચે છે કે આપણે જે દેવી દેવતાઓને રેગ્યુલર આપણે સવારે ઉઠીને પૂજા કરીએ, આરતી કરીએ, અર્ચના કરીએ અને એ જ દેવી દેવતા આપણા એકદમ કચરા અને ગટરના સ્વરૂપમાં આપણને જોવા મળે ત્યારે આપણને બહુ દુઃખ થાય. એટલે અમે બધા યુવાઓ ભેગા થઈ અને શાસ્ત્રીજી જોડે ગયા અને શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના રાજુભાઈ ઇન્દુબેનના સહયોગ હેઠળ અમે એક આ કામ આદર્યું અને આ કામની અંદર અમને જેટલા પણ ફોટા અને બધું જે છે એ શાસ્ત્રીજી વિધિ અનુસાર કમ્પ્લીટ એને બરાબર વ્યવસ્થિત કરી અને એનું વિસર્જન કરવાના છીએ. અને એના અંતર્ગત જે લોકોનો સહયોગ મળ્યો અમારા યુવાઓનો અને સાથે સાથે અહીંયા મંદિરના બાપજીનો સહયોગ ખૂબ મળ્યો છે. સાથે સાથે પત્રકાર મિત્રો પણ અમને એટલો જ સહયોગ આપ્યો કે તમે આ વસ્તુ કરી શકો. અને સાથે સાથે દરેક મિત્રો અને દરેક ધાનેરાવાસીઓને એક નમ્ર અપીલ પણ કરીશ કે અહીંયા જ્યારે આપણે ફોટા કે માતાજીની કોઈ પણ વસ્તુ જ્યારે મૂકવા આવીએ છીએ ત્યારે અહીંયા આપણે થોડુંક ધ્યાન રાખવું અને અહીંયા 2 ડ્રમ મૂકવાનો કંઈક પ્લાનિંગ કરી રહ્યા છીએ કે કાલ ઉઠીને તમે જો ખંડિત કંઈક મૂર્તિ કે ફોટા મૂકો તો એ ડ્રમની અંદર મૂકો કે જેના થકી અમે કાલે ઉઠીને એ વસ્તુનો પાછો નિકાલ કરી શકીએ અને બાપજી અને એમના સહયોગથી અમે સારું એવું કામ કરી શક્યા. અને ધાનેરાની અંદર બીજી પણ કોઈ જગ્યાએ આવી કોઈ જગ્યા તમને દેખાય તો તમારા વતી અમને પણ જાણ થાય જેના થકી અમારું ગ્રુપ જે છે એ ત્યાં જશે અને અમે એક સફાઈ તરફથી અને બાપજી અને એમના સહયોગથી અમે આ કાર્ય પૂરું કરી શકીશું.